નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના ઘણા ગામથી મોઢવાણા તરફ જતી D4 કેનાલ છલકાતા હજારો વીઘા જમીનમાં નર્મદાના નીર ફરી વળ્યા। સુરનગર જિલ્લા પ્રભારી સચિવ રાજશંકર દ્વારા આપવામાં આવેલ સૂચનાનો કોઈ જ અમલ નહીં। હાલ સમગ્ર વિશ્વમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે। સમગ્ર વિશ્વમાં પીવાના પાણીના સ્ત્રોત દિવસે ને દિવસે ઘટતા જાય છે। સમગ્ર વિશ્વના મોટાભાગના દેશ વિશ્વ જળ દિવસની ઉજવણી કરતા હોય છે, ત્યારે લખતર તાલુકામાં સરકાર દ્વારા અબજોના ખર્ચે પહોંચાડેલ નર્મદાના નીરનો વેડફાટ થઈ રહ્યો છે। ગઈકાલે લખતર તાલુકાના અણિયારી, ભાથરિયા, દેવળિયા વચ્ચેથી પસાર થતી LDS2 કેનાલ રિપેર કર્યા વગર જ પાણી છોડવામાં આવતા પાણીનો વેડફાટ થયો હતો। આજે લખતર તાલુકાના ઘણાદ મોઢવાણા તરફ જતી D4 કેનાલ ઘણાદ ગામની સીમમાં આવેલ પંકજભાઈના ખેતર પાસે છલકાઈ જતા હજારો વીઘા જમીનમાં નર્મદાના નીર ફરી વળતા ખેતરમાં વાવવા લાયક પાકને અને વાવેલ પાકને નુકસાન પહોંચ્યું છે। જ્યારે 1000 ગેલન પાણી ઉપયોગ થયા વગર વેડફાઈ ગયું હતું। ત્યારે લખતર ગામ સહિત લખતર તાલુકાના ગામડાઓમાં નર્મદાના નીરનો સતત વેડફાટ થતો હોવાનો ઘાટ સર્જાવા પામ્યો છે। ત્યારે ખેડૂતો આ અંગે વિડીયો વાયરલ કરી અને કેનાલમાંથી જે વધારાનું પાણી છે તેને બહાર કાઢવાના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જેથી કરી અને કેનાલને નુકસાન ન થાય। ત્યારે આ પાણી એટલું બધા પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો હતો કે તે જોઈ અને લોકોને પણ એવું રહ્યું હતું કે કેમ કોઈ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી।